આધુનિક યુગમાં લુપ્ત થતું બળદગાડું અમીરોની ફેશન બનતી જઈ રહી છે। જાજરમાન લગ્નોત્સવ અને ફાર્મ હાઉસ કે હોટલોમાં બળદગાડાનો સુશોભન તરીકે ઉપયોગ વધી રહ્યો છે। ત્યારે રાજકોટના વીરપુરમાં ગાડલિયા લુહારિયા જ્ઞાતિના લોકો પોતાની કલાથી જૂના બળદગાડાને નવા રંગરૂપ આપી રહ્યા છે। જૂના બળદગાડા પર હાથી, મોર, પોપટ સહિતના પશુ પક્ષી અને પ્રાણીઓની આકૃતિનું જડતર કરી રહ્યા છે। બારીક નકશીકામથી જૂના બળદગાડા ચમકી ઉઠ્યા છે। રાજસ્થાનનું ચિત્તોડ છોડીને વીરપુરમાં વસવાટ કરતા આ કારીગરોએ લુપ્ત થતી કળાને જાળવી રાખી છે। ત્યારે તેમની આ હસ્તકલા ઉદ્યોગને જાળવી રાખવા સરકાર મદદ કરે તેવી તેઓ આશા રાખી રહ્યા છે। આજે એક વેસ્ટમાંથી બેસ્ટ જેને કહેવાય કે જેઓ જૂનવાણી ગાડાઓ લાવી અને એની અંદર પિત્તળથી એનું જડતર કામ, એનું કોતરણી કે એની અંદર હસ્તકલાનો ઉપયોગ કરી પોતાના હસ્તકલાના જ્ઞાન થકી આજે એ ગાડાઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે કે જે ગાડાઓનો ઉપયોગ પહેલાંના સમયની અંદર જે બળદગાડા તરીકે થતો આજે એ લુપ્ત થતી સંસ્કૃતિ અને વારસાનું આ લોકો જતન કરી રહ્યા છે। એટલે અમે આ ગાડાનું કામકાજ કરીએ છીએ। ગાડાને રિનોવેશન કરી અને એનું નકશીકામ કરી હસ્તકલા પ્રમાણે બનાવીએ છીએ અને આ ગાડા મોટા મોટા ઉદ્યોગપતિ લઈ જાય છે એના બંગલામાં અને ફાર્મ હાઉસમાં રાખવા માટે। તો એટલા માટે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાં અમને અમારી રોજીરોટી આપે। આધુનિક યુગમાં લુપ્ત થતું બળદગાડું અમીરોની ફેશન બનતી જઈ રહી છે। જાજરમાન લગ્નોત્સવ અને ફાર્મ હાઉસ કે હોટલોમાં બળદગાડાનો સુશોભન તરીકે ઉપયોગ વધી રહ્યો છે। ત્યારે રાજકોટના વીરપુરમાં ગાડલિયા લુહારિયા જ્ઞાતિના લોકો પોતાની કલાથી જૂના બળદગાડાને નવા રંગરૂપ આપી રહ્યા છે। જૂના બળદગાડા પર હાથી, મોર, પોપટ સહિતના પશુ પક્ષી અને પ્રાણીઓની આકૃતિનું જડતર કરી રહ્યા છે। બારીક નકશીકામથી જૂના બળદગાડા ચમકી ઉઠ્યા છે। રાજસ્થાનનું ચિત્તોડ છોડીને વીરપુરમાં વસવાટ કરતા આ કારીગરોએ લુપ્ત થતી કળાને જાળવી રાખી છે। ત્યારે તેમની આ હસ્તકલા ઉદ્યોગને જાળવી રાખવા સરકાર મદદ કરે તેવી તેઓ આશા રાખી રહ્યા છે। આજે એક વેસ્ટમાંથી બેસ્ટ જેને કહેવાય કે જેઓ જૂનવાણી ગાડાઓ લાવી અને એની અંદર પિત્તળથી એનું જડતર કામ, એનું કોતરણી કે એની અંદર હસ્તકલાનો ઉપયોગ કરી પોતાના હસ્તકલાના જ્ઞાન થકી આજે એ ગાડાઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે કે જે ગાડાઓનો ઉપયોગ પહેલાંના સમયની અંદર જે બળદગાડા તરીકે થતો આજે એ લુપ્ત થતી સંસ્કૃતિ અને વારસાનું આ લોકો જતન કરી રહ્યા છે। એટલે અમે આ ગાડાનું કામકાજ કરીએ છીએ। ગાડાને રિનોવેશન કરી અને એનું નકશીકામ કરી હસ્તકલા પ્રમાણે બનાવીએ છીએ અને આ ગાડા મોટા મોટા ઉદ્યોગપતિ લઈ જાય છે એના બંગલામાં અને ફાર્મ હાઉસમાં રાખવા માટે। તો એટલા માટે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાં અમને અમારી રોજીરોટી આપે।